દિવ્યવાણી તારીખ 5/8/2025ની ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલિત. સત્સંગમાં આવ્યા પછી મુમુક્ષુ માત્રએ બે વિચાર નિરંતર કર્યા કરવા જોઈએ: મહિમાનો વિચાર અને રાજીપાનો વિચાર. આ વિચારો એક સિક્કાની બે બાજુ સમાન છે. મહિમાનો વિચાર વર્તે તો જ મહારાજ, મોટા પુરુષ, સંતો ભક્તોને રાજી કર્યાનો વિચાર વર્તે. મહિમાનો વિચાર એટલે એ કોણ છે, અને રાજીપાનો વિચાર એટલે રાજી થશે તો મને શું મળશે. સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો સર્વોપરી છે, સર્વાવતારી છે, અજોડ અને અદ્વિતીય મૂર્તિ છે. આ થયો મહારાજના સ્વરૂપનો મહિમા. આવો મહિમાનો વિચાર નિરંતર વર્તે તો જ તેમને રાજી કર્યાનો સંકલ્પ વર્તે. આ લેખમાં ભગવાન સ્વામિનારાયણના ઉપરોક્ત મહિમા ઉપરાંત મહાત્મ્યનું એક વિશેષ પાસું જોઈશું, જે છે ભગવાન સ્વામિનારાયણનું કર્તાપણું. ભગવાન સ્વામિનારાયણ કેવા છે? તો અન્વય શક્તિ દ્વારા અનંતાનંત ઐશ્વર્યાર્થી અવતારોના કર્તા છે, અને વ્યતિરેકના સંબંધવાળા ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક અને અનંત અનાદિ મુક્તોના ડાયરેક્ટ કરતા છે. પરંતુ સમય આવે આ અનુસંધાન રહેતું નથી કે અનંત કોટી બ્રહ્માંડોમાં જે કાંઈ સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગનું નિર્માણ થયું છે તે કેવળ શ્રીજી મહારાજનું જ કર્તાપણું છે, તેમની મરજીથી જ થયું છે. ઓરડાના ત્રીજા પદમાં શ્રીજી મહારાજે સ્વમુખે પોતાના કર્તાપણાની વાત જણાવી છે: જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. વળી કાર્યાણીના 10મા વચનામૃતમાં તો શ્રીજી મહારાજે કેવી સુંદર વાત કરી છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ અને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા તો મહારાજને મનાય છે, પરંતુ રોજિંદા જીવનમાં જ્યારે આપણું ધાર્યું ન થાય, આપણું ગમતું ન થાય, ઈચ્છા મુજબ ન થાય, ત્યાં મહારાજનું કર્તાપણું મનાતું નથી. કદાચ મનાય તો ત્યાં સંશય થઈ જતો હોય છે કે ભગવાને આવું કેમ કર્યું? આટલી ભજન ભક્તિ, સેવા કરી તોય આવું કેમ કર્યું? પરંતુ ભગવાનના ભક્ત તરીકે એક સમજણ નિરંતર દ્રઢ રાખવી કે દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. શ્રીજી મહારાજ મારા બાપ છે, હું એમનો દીકરો છું, તેઓ ક્યારેય મારું અહિત કરે જ નહીં. ઘણીવાર જીવનમાં આર્થિક, શારીરિક કે માનસિક દુઃખ આવી પડે ત્યારે ભગવાન આવું કેમ કરતા હશે? આ વિચારે કરી સત્સંગમાંથી પાછા પડી જવાતું હોય છે. પરંતુ ગમે તેવા વિકટ સંજોગોમાંય મુમુક્ષુએ કેવી વિચારધારા અપનાવવી જોઈએ તે શીખવતા શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 61મા વચનામૃતમાં કહ્યું છે કે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે, અને પળ માત્ર મુજથી છેટે નહીં રહે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થાવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. કદાચ દુઃખ આવે તો પણ તેમાંથી ઉગારનાર તો એકમાત્ર શ્રીજી મહારાજ જ છે. માટે એ દુઃખમાંથી ઉગરવા મહારાજ સિવાય અન્ય કોઈનો આશ્રય ન લેવો. સ્વયં મહારાજે કહ્યું છે કે અમારો દ્રઢ આશરો જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો અમારા વિના બીજાને ન જાણે એ જ ખરો શરણાગત ભક્ત કહેવાય, તેને જ અમારો અનન્ય આશ્રિત કહેવાય. અવરભાવમાં સંસાર વ્યવહારમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખના દિવસો આવે, પરંતુ આપણે માથે કાળ, કર્મ, માયાનો હુકમ નથી.
કારણ કે આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે. તેથી આપણને મહારાજની ઈચ્છાથી સુખ દુઃખ આવે છે. માટે સુખની અપેક્ષા પણ મહારાજ સિવાય અન્ય કોઈ પાસે ન રાખવી. મહારાજ આપણને હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે, બેય પરિસ્થિતિમાં રાજી જ રહેવું. કારણ કે મહારાજ જે કરતા હોય તે આપણા સારા માટે જ કરતા હોય. જરૂર છે માત્ર દ્રષ્ટિ કેળવવાની, જે તે સંજોગને હકારાત્મક દ્રષ્ટિકોણથી મૂલવવાની. આવેલા દુઃખ પાછળ સુખ જ છુપાયેલું હોય છે. કેનેડાના સત્સંગી હરિભક્ત જીગીશભાઈના જીવનમાં ઉપરા છાપરી 3 દુઃખદ ઘટનાઓ બની ગઈ. આ ત્રણેય ઘટનાઓને તેઓએ ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિથી મૂલવી. પરિણામે દુઃખદ ઘટનાઓમાં પણ તેઓને શું શું ફાયદા થયા તેવું તેઓ પકડી શક્યા છે. 1. 20 વર્ષની નોકરી એક ઝાટકે જતી રહી, લે ઓફ મળી ગઈ. 2. ઘરમાં ચોરી થઈ. 3. અગાઉથી ઇન્વેસ્ટમેન્ટ માટે નવા 2 ઘર લીધેલા, તેનું ક્લોઝિંગ આવ્યું. એ જ અરસામાં જે ઘરમાં ભાડવાત રહેતા તેમણે ઘર ખાલી કર્યું, એટલે મોર્ગેજ ભરવાની માથે પડી. એક જ મહિનામાં બનેલી આ 3 દુઃખદ ઘટનાને તેઓ ફાયદાકારક ગણાવી અદ્ભુત સકારાત્મક દ્રષ્ટિ કેળવવાની રીત શીખવી જાય છે. તેમણે જણાવેલું કે ઘરમાં ચોરી થઈ તેનાથી પોતાને તો ફાયદો જ થયો હતો, પરંતુ પોતા કરતાં અધિક ફાયદો ચોરોને થયો. શું? તો ચેરી હિલ પ્રતિષ્ઠામાં જે સ્મૃતિ ભેટની મહારાજ, બાપા, ગુરુદેવ, ગુરુજીની મૂર્તિ મળેલી, તે ઘરમાં દિવાલ પર લગાવેલી, જેમાં નીચે આશીર્વાદ લખેલા કે હે દયાળુ, આપ અહીં બિરાજ્યા છો, તો જે કોઈ ઉપર આપની દિવ્ય દ્રષ્ટિ પડે તેનું પૂરું કરજો. મહારાજ પ્રગટ ઘરમાં બિરાજે છે, તેથી આ ચોરો મહારાજ અને મોટા પુરુષની દ્રષ્ટિમાં આવી ગયા અને તેમનું પૂરું થઈ ગયું. ઘરમાં ચોરી થઈ તેના મહિના અગાઉ જરૂરી કિંમતી સામાન લોકરમાં મૂકી દીધેલ. માત્ર પાસપોર્ટ, 4-5 લેપટોપ, આઈપેડ, 1 મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ, 4 સોનાની બંગડીઓ ને ચાંદીનો સિક્કો. આમ થોડું ઘણું ઘરમાં હતું, જે બધું ચોરોએ જોયું, ફેંદ્યું ને વેર વિખેર બેડરૂમમાં બેડ ઉપર બધું પાથરી દીધેલું. એમાંની એક પણ વસ્તુ તેમણે લીધી નહોતી. માત્ર મામૂલી રોકડ રકમ લઈ ગયેલા, જે $500 વધારે નહીં હોય. એની સામે મહારાજે શું ફાયદો કરાવ્યો? તો $1725 ઇન્સ્યોરન્સનો ફાયદો. બીજો ફાયદો ઘરનો દરવાજો તકલાદી હતો, જે ચોરી નિમિત્તે તૂટી જતા નવો મનપસંદ દરવાજો નાખ્યો, જેના પૈસાની વ્યવસ્થા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળી રહેલી. ત્રીજો ફાયદો, 4 બેડરૂમના ક્લોઝિટમાં કહેતા કબાટમાં બધું વેર વિખેર કરી દીધેલું, એટલે બધું વ્યવસ્થિત ગોઠવવાની ફરજ પડી. તેથી ઘણા સમયથી ન થયેલી સફાઈ થઈ ગઈ. કપડાં, ફાઇલો અને કેટલોક જરૂરી સામાન યોગ્ય જગ્યાએ મૂકાણો, અને અમે ભૂલી ગયેલા કે આ સામાન આપણી પાસે છે તેની પણ યાદ તાજી થઈ. તે બદલ ચોરોને થેન્ક યુ. વળી ઈસવીસન 2004થી લઈને ઈસવીસન 2024 સુધી 20 વર્ષની નોકરી દરમિયાન મેનેજરની પોસ્ટ સુધી પહોંચેલા. તેથી પ્રગતિ ત્યાં જ અટકી ગયેલી. પગાર વધારો પણ થાય તેમ નહોતો. તેથી નોકરી છોડી ધંધો કરવાની ઈચ્છા હતી. જો સામેથી જોબ છોડી દેત તો વળતર કાંઈ મળત નહીં, પરંતુ કંપનીએ સામેથી છૂટા કર્યા તો વળતર રૂપે 1 વર્ષ સુધી પૂરેપૂરો પગાર મળવાનું નક્કી થયું. ત્યારબાદ ગવર્મેન્ટ તરફથી એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સની રકમ 9 મહિના મળી રહી. આમ કુલ પોણા 2 વર્ષ સુધીની મહારાજે નિરાંત કરાવી દીધી. તે દરમિયાન સારી રીતે સેટ થઈ શકાય તેવો અવકાશ મહારાજે આપી દીધો, તથા અગાઉથી ઇન્વેસ્ટમેન્ટ માટે નવા 2 ઘર લીધેલા, તેનું ક્લોઝિંગ આવ્યું. એ જ અરસામાં જે ઘરમાં બેઝમેન્ટમાં ભાડવાત રહેતા તેમણે અચાનક ઘર ખાલી કર્યું, એટલે મોર્ગેજ ભરવાની ચિંતા માથે આવી. જે નોકરી હોત તો તેના પગારમાંથી પાર પડી જાત, પરંતુ
તે પરિસ્થિતિમાંય મહારાજે ધીરજ, શ્રદ્ધા રખાવી. મહારાજ જે કરતા હશે તેમાં રાજી રહેવું, સારા માટે જ હશે આ સમજણ રખાવી. પરંતુ પૂરા 15 દિવસ પણ થવા ન દીધા ને સામેથી હતી એના કરતાંય સારી જોબ મળી ગઈ. પરિણામે 2 પગાર શરૂ થયા. અગાઉની જોબનો 1 વર્ષનો અને નવી મળી તે જોબનો અને નવા ભાડવાત પણ મળી ગયા. આટલા ફાયદા થયા. સૌથી મોટો ફાયદો એ થયો કે સમયે પોઝિટિવ વિચાર, સવળી સમજણ, મહારાજના કરતાપણાની સમજણ સાથે ધીરજ રાખી શક્યા. મહારાજમાં કોઈ તર્ક કે સંકલ્પ ન થયો. એ જ મહારાજની અને મોટા પુરુષની અમારા પર અધિકાધિક કરુણા સમજીએ છીએ. આપણે પણ દરેક સ્થિતિ પરિસ્થિતિમાં શ્રીજી મહારાજના કરતાપણાનો વિચાર જીવનમાં દ્રઢ રાખીએ તો હળવા ફૂલ જેવા રહી શકાય. જય સ્વામિનારાયણ. સંયમી વાણી. આપણા કાને વારંવાર 2 કહેવતો સાંભળવા મળતી હોય છે. એક, ન બોલવામાં 9 ગુણ, અને બીજી, બોલે તેના બોર વેચાય, ન બોલે તેની બદામ પણ પડી રહે. આ બંને કહેવતો એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. આ બંને સાંભળતા આપણને પ્રશ્ન થાય કે ખરેખર આપણે સંપૂર્ણ મૌન રહેવું જોઈએ કે બોલકા? સંપૂર્ણ મૌન પણ યોગ્ય નથી અને વાચાળ રહેવું પણ યોગ્ય નથી. એના કરતાં સંયમમાં બોલવું એ શ્રેષ્ઠ છે. સંયમી વાણી એટલે જ્યાં જેટલી જેવી જરૂર હોય એટલું બોલવું. બોલ્યા પહેલાં વિચાર કરવો કે મારું આ બોલવું આ સમયે જરૂરી છે? મારા બોલવાથી સામેનાને કે મને ફાયદો થવાનો છે? ટૂંકમાં વાણી પર સંયમ ત્યારે જ આવશે જ્યારે વાણી બોલતા પૂર્વે વિચાર ભળશે તો. મનુષ્યની સ્વસ્થતામાં જેટલો સંયમી આહાર, સંયમી ઊંઘ, સંયમી વિચારો ભાગ ભજવે છે એટલી જ સંયમી વાણી ભાગ ભજવે છે. અર્થાત આહાર, ઊંઘ, વિચારો અને વાણી જેના સંયમમાં એ મનુષ્ય દીર્ઘ અને સ્વસ્થ જીવન જીવી શકે છે. એક વખત વક્તૃત્વ કળામાં પારંગત એવા એક શિક્ષક પાસે એક યુવાને આવીને કહ્યું, સાહેબ, હું આપની પાસે તાલીમ લેવા આવ્યો છું. મારે બોલતા શીખવું છે. મારે આ દેશના સર્વોત્તમ વક્તા બનવું છે. મને એવી કળા શીખવો કે જેથી ઇતિહાસમાં મારું નામ અમર થઈ જાય. આમને આમ આ યુવાને ક્યાંય સુધી બોલ્યા કર્યું. આ યુવાન બોલતો અટક્યો એટલે શિક્ષકે કહ્યું, સારું, તમને હું વક્તૃત્વ કળા તો જરૂર શીખવીશ, પણ તમારે મને બેવડી ફી આપવી પડશે. અને આમ તો મારો કોર્સ 6 મહિનાનો છે, પણ તમારે 1.5 વર્ષ સુધી તાલીમ લેવી પડશે. આશ્ચર્યવત યુવાને પૂછ્યું, કેમ સાહેબ? બોલવામાં હું કાંઈ સાવ કાચો છું? શિક્ષકે કહ્યું, બોલવામાં તમે બિલકુલ કાચા નથી, એટલે જ તો મારે તમને બોલતા પહેલાં 6 મહિના સંપૂર્ણ મૌન રહેતા શીખવવું પડશે. પછીના 6 મહિના સંયમી બોલતા. પછી તમને હું વક્તૃત્વ કળાની તાલીમ આપી શકીશ. આ શિક્ષકનો યુવાન પરનો કટાક્ષ આપણને સૌને લાગુ પડે છે એવું નથી લાગતું? રાત્રે પથારીમાં સૂતા પહેલાં એક દિવસ માટે આપણે આપણા દિવસભરના વ્યવહારોનું અવલોકન કરીએ તો ખબર પડશે કે આપણે આખા દિવસ દરમિયાન કેટલું બધું બિનજરૂરી બોલ્યા હોઈશું. જેમાંથી અડધું પણ ન બોલ્યા હોત તો આપણને કે સામેવાળાને કોઈ નુકસાન ન થાત, ઉપરથી ફાયદો થાત. આપણે એક વાતને બરાબર યાદ રાખવા જેવી છે કે આપણા બોલાયેલા શબ્દોના આપણે ગુલામ છીએ, જ્યારે નહીં બોલાયેલા શબ્દો આપણા ગુલામ છે. ઘર પરિવાર, સત્સંગ કે ધંધા વ્યવસાયમાં સંવાદિતા કે વિસંવાદિતાનું મુખ્ય સાધન વાણી છે. આ દરેક ક્ષેત્રે બિનજરૂરી બોલવાથી અથવા જરૂર હોવા છતાં ન બોલવાથી પ્રશ્નોની હારમાળા સર્જાય છે.
તે કરતાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં તેવું ને તેટલું વિચારીને બોલવું એ ડહાપણ અને પીઢતાની નિશાની છે. એટલે જ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, સમજી વિચારી બોલો અમૃત વેણજો. જીવન સંધ્યાએ પહોંચેલા એક 70 વર્ષીય વૃદ્ધ અંગદભાઈનું જીવન ખુશાલીથી ભરેલું જોઈ એક વૃદ્ધે પૂછ્યું, અંગદભાઈ, આ ઉંમરે તમે ખૂબ સંતુષ્ટતાપૂર્વક આનંદથી જીવન વ્યતીત કરી રહ્યા છો, તેનું રહસ્ય જણાવશો? આનંદિત જીવન વિતાવતા અંગદભાઈએ કહ્યું, હા કેમ નહીં. મારા સુખી જીવનનું રહસ્ય એટલું જ છે, સંયમ. જમવામાં સંયમ, ઊંઘવામાં સંયમ, વિચારોમાં સંયમ અને વાણીમાં સંયમ. જમવામાં, ઊંઘવામાં અને વિચારોમાં સંયમથી હું પોતે સ્વસ્થ રહું છું અને વાણીના સંયમથી હું અને મારો પરિવાર ખુશ અને સ્વસ્થ રહીએ છીએ. વડીલે પૂછ્યું, એ કેવી રીતે? ત્યારે અંગદભાઈએ કહ્યું, મારા પુત્રોને પરિવારની બધી જવાબદારી સોંપી દીધા પછી હું ખૂબ નિશ્ચિંત થઈ ગયો છું. પ્રભુ ભજન એ મારો દિવસ વિતાવવાનું મુખ્ય સાધન છે. મારા પુત્રો કે પૌત્રો કંઈ ભૂલ કરે તો મૌન રહું છું. એમના કામમાં દખલ કરવાનું મારા નિત્યક્રમમાં નથી. જો તેઓ મારી પાસે સલાહ લેવા આવે તો જરૂરથી મારા જીવનના અનુભવનો નિચોડ તેમને કહું છું, પણ સંયમમાં. આમ કરવું જ જોઈશે એમ નહીં, પણ આવું કરી શકાય, આવું કરવાથી આવા ફાયદા થાય એમ કહી હું છૂટી જાઉં છું. પછી મારી સલાહ પ્રમાણે તેઓ અમલ કરે છે કે નહીં તે જોવામાં મને સહેજ પણ રસ નથી. ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા હોય ત્યારે પરિવારના કોઈ સારા નરસા નિર્ણયો લેવાના થાય ત્યારે મને પૂછે તો જ અભિપ્રાય આપું, નિર્ણય તો નહીં જ. કદાચ ન પૂછે તો મને કેમ કહ્યું નહીં, હું વડીલ છું, આવા અભિમાની વિચારો પર સંયમ રાખું છું. બસ સંયમ એ જ મારા સ્વસ્થ અને આનંદિત જીવનનું એકમાત્ર રહસ્ય છે. અંગદભાઈના જીવનમાંથી એટલું તો દ્રઢ કહીએ કે ગમે તે ભોગે વાણી પર સંયમ કેળવવો છે. આ વિશ્વમાં માત્ર મનુષ્યને જ શ્રીહરિએ વાણીની બક્ષિસ આપી છે. આવી અમૂલ્ય ભેટનો આપણે કેટલો દુર્વ્યય કરીએ છીએ. દૂધ, તેલ, ઘી અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરનારા આપણે જો વાણીનો પણ કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરતા થઈએ તો ઘર, પરિવાર કે દરેક ક્ષેત્રમાં 70થી 75% સમસ્યાઓ હલ કરી શકાય. આપણે શરીરને નિરોગી રાખવા ઉપવાસનું મહત્ત્વ સમજ્યા છીએ. મનને હળવું ફૂલ તથા બોજા રહિત કરવા અઠવાડિયે એક રજાનું મહત્ત્વ સમજ્યા છીએ. પણ આપણા અરસપરસના વ્યવહારોને સ્વસ્થ અને મજબૂત કરવા સંયમી વાણીનું મહત્ત્વ સમજ્યા છીએ. સરિતાના શાંત જળ જેમ ગહન અને ઊંડા હોય છે, એમ ઓછા બોલા મનુષ્યો પણ ધીર ગંભીર અને શાંત સ્વભાવના હોય છે. તેઓએ કમ ખાઓ ઓર ગમ ખાઓ એ વ્યવહારની ડાહપણભરી સલાહને આત્મસાત કરી હોય છે. આવા લોકોને મનની શાંતિ અને સ્વસ્થતા સહજ હોય છે. કોઈકે સાચું જ કહ્યું છે, જેની જીભ નાની એનું કામ મોટું, જેની જીભ મોટી એનું કામ નાનું. ઓછું બોલનારને કેવો ફાયદો થતો હોય તે વાત અહીં ઉલ્લેખનીય છે. એકવાર 2 મિત્રો મુસાફરી કરતા રેલવેના એક ડબ્બામાં ભેગા થઈ ગયા. બંને મિત્રો વર્ષો પછી મળ્યા, તેથી એકબીજાને જોઈ ખૂબ રાજી થઈ ગયા. થોડી વાર બાળપણના સંસ્મરણો તાજા કરી બંનેએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલી ભેગા કરી દીધા. પછી બંને તેમાંથી જમવા લાગ્યા. 2માંથી એક મિત્ર થોડા વાતોડિયા હતા, જ્યારે બીજા થોડા ચતુર. ચતુર મિત્રએ પેલાને પૂછ્યું, તારા પિતાશ્રી જીવે છે? વાતોડિયાએ વાતો શરૂ કરી, ના, હમણાં 5 વર્ષ પહેલાં જ ભગવાનના ઘરે સીધાવ્યા. એ તો અમારા ગામમાં ધાડ પડી,
લોકોએ નાસભાગ શરૂ કરી. મારા પિતાજી શૂરવીર હતા, એટલે ઘરમાંથી તલવાર શોધી પેલા ધાડપાડુઓને મારવા પાછળ દોડ્યા. તેમાં પોતે જ મરાયા. એમ કહી લાંબી લાંબી વાતો કરી. એટલી વારમાં પેલા ચતુર મિત્રએ ઠીક પ્રમાણમાં નાસ્તો કરી લીધો. વાતોડિયા મિત્રને આ વાત ધ્યાનમાં આવી ગઈ એટલે એમણે પણ પૂછ્યું, તારા પિતાશ્રી જીવે છે? પેલા ચતુર મિત્રે માત્ર એક જ લીટીમાં જવાબ આપી દીધો, ના, ગયા વર્ષે હાર્ટ એટેકમાં ધામમાં ગયા. આટલું બોલી ફરીથી નાસ્તો કરવાનું શરૂ કરી દીધું. માત્ર નાસ્તો કરવાના સમયમાં જ નહીં, જે જીવનમાં પ્રત્યેક ક્ષેત્રે સંયમી રહી શકે તે જ કંઈક પામી શકે. પ્રશ્ન જરૂર થાય કે બાળપણથી વાણી પર સંયમ રાખવાનો વિચાર પણ કર્યો નથી, તો હવે વાણી પર સંયમ કેવી રીતે રાખવો? અહીં આપેલ પ્રશ્નો જે તે પરિસ્થિતિને અનુરૂપ સ્વને જ પૂછી સ્વ પાસેથી મનોમન જવાબ લઈશું તો એ પછીથી નીકળતી વાણી જરૂરથી સંયમી હશે. પ્રશ્ન 1. ખરેખર મારે આ સમયે બોલવું ઉચિત છે? પ્રશ્ન 2. મારે શું કહેવું જોઈએ, કેટલું કહેવું જોઈએ? પ્રશ્ન 3. મારા બોલવાથી સામેનાને કે મને શું ફાયદો થવાનો છે? પ્રશ્ન 4. મારા બોલવાથી પરિસ્થિતિ વધુ બગડશે તો નહીં ને? પ્રશ્ન 5. હું જે બોલી રહ્યો છું તે સામેનાને ગમે તેવું છે, સમજાય તેવું સ્પષ્ટ છે? પ્રશ્ન 6. હું જે બોલું છું તેમાં થોડું ઓછું બોલું તો ચાલે એમ છે કે કેમ? વાણી પર માત્ર સંયમની લગામ રાખવાથી વ્યવહારિક અને અધ્યાત્મ જીવનમાં કેવા ફાયદા લઈ શકાય તે સ્વજીવનમાં અનુભવીએ સંયમી વાણી કરીને. જય સ્વામિનારાયણ.